નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઝાલોદ નગરપાલિકા દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના માર્ગદર્શન હેઠળ ઝાલોદ નગરપાલિકા ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક કક્ષાએ તૈયાર થતા સ્વદેશી ઉત્પાદનોને યોગ્ય બજાર પૂરું પાડવા અને મહિલા સશક્તિકરણને વેગ આપવાના ઉમદા હેતુસર આ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય આશય શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાનો અને તેમની કલાને પ્રોત્સાહિત કરવાનો હતો। આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રેખાબેન ટપુભાઈ વસૈયા અને ઉપપ્રમુખ શ્રીમતી ભાવનાબેન મુકેશભાઈ ડામોર સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મેળામાં વિવિધ સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓના અલાયદા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં પરંપરાગત હસ્તકલાની કૃતિઓ, શુદ્ધ ખાદ્ય સામગ્રી અને અન્ય ગૃહ ઉદ્યોગ આધારિત સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું। કારોબારી સમિતિના સભ્યો, નગરપાલિકાના સદસ્યો અને કર્મચારીગણે પણ આ વેળાએ ઉપસ્થિત રહીને મહિલા ઉદ્યોગ સાહસિકોનો ઉત્સાહ વધાર્યો હતો। શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં મેળાની મુલાકાત લીધી હતી અને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો। નગરજનોએ સ્થાનિક મહિલાઓની કોઠાસૂઝ કલા અને પરિશ્રમને બિરદાવી હતી, જેના કારણે બહેનોમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો। વોકલ ફોર લોકલના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા મેળાએ મહિલાઓને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધવા માટે એક સશક્ત માધ્યમ પૂરું પાડ્યું હતું।